નમસ્કાર મિત્રો, આપણે જે ડિજિટલ ગુજરાતની શિષ્યવૃત્તિ છે અને બીજી ઘણી શિષ્યવૃત્તિ છે કે જેમાં વિદ્યાર્થીઓએ OTR કરાવવું પડતું હોય છે. એક જાતનો નંબર હોય છે. તો OTR કઈ રીતે કરવું એ આપણે આ વિડીયોમાં જોઈએ. તો એમાં સૌપ્રથમ તમારે જે છે એ 2 એપ્લિકેશન છે ને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની થશે. હવે જો પહેલી છે NSP OTR, આપણે પ્લે સ્ટોરમાં જશું અને પ્લે સ્ટોરની અંદર આ જો NSP OTR આ જે આપ્યું ને NSP OTR એ જે છે આપણે શું કરશું, એની અંદર ઇન્સ્ટોલ કરશું. આપણે એની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની. મારે પહેલેથી ઓલરેડી ઇન્સ્ટોલ છે જ એની અંદર. પછી બીજી જે છે એ આધાર ફેસ આઈડી. જો આધાર ફેસ આઈડી આ રીતે, જો આધાર ફેસ આઈડી આ 2 એપ્લિકેશન પહેલાં તમારે શું કરી નાખવાની, ઇન્સ્ટોલ તમારે કરી નાખવાની. ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે જે પહેલી જે આપણી એપ્લિકેશન જે છે એ તમારા મોબાઈલની અંદર હશે. એમાં તમારે તો એ પહેલાં તમારે શું કરવાની, એને ઓપન કરવાની. જે તમારી એપ્લિકેશન NSP OTR જે આપણે જે છે એ પહેલાં શું કરવાની થશે, ઓપન કરવાની થશે. ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે. તમારે ત્યાં ઓપન ઉપર ક્લિક કરવાનું. ઓપન ઉપર ક્લિક કરશો એટલે આવી સ્ક્રીન આવશે. આવી સ્ક્રીનની અંદર તમારે રજિસ્ટર જે આપણને આપ્યું ને એ રજિસ્ટર ઉપર તમારે શું કરવાનું, ક્લિક કરવાનું. રજિસ્ટર ઉપર ક્લિક કરશો પછી તમે આગળ વધશો એટલે એની અંદર તમને આ રીતે તમારે સ્ક્રોલ કરતું જવાનું. નીચે છે એ સ્ક્રોલ કરશો અને પછી નેક્સ્ટ આપી દેવાનું. નેક્સ્ટ આપી દેશો પછી આ રીતે તમારી સ્ક્રીન આવશે. એમાં પહેલાં મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે. એ મોબાઈલ નંબર જે આધાર સાથે જે લિંકઅપ હોય ને એ મોબાઈલ તમારે એની અંદર નાખવાનો. એટલે જનરલી વાલીનો નંબર જે છે એની અંદર આધાર સાથે લિંકઅપ હોય છે. એ આધાર નંબર નાખશો અને તમે અહીંયા OTP ઉપર ક્લિક કરશો એટલે તમને 2 વસ્તુ, એક તો OTP આવશે, એન્ટર OTP. અહીંયા જે છે એન્ટર OTP કરશો અને અહીંયા જે આજે કેપ્ચા આપ્યા એ તમારે અહીંયા જે છે એ શું કરવાના, એની અંદર લખી નાખવાના રહેશે. પછી વેરીફાઈ જે તમને આપ્યું છે એ વેરીફાઈ ઉપર તમે ક્લિક કરશો અને રજિસ્ટ્રેશન થઈ જશે. પછી આ રીતની સ્ક્રીન આવશે જેમાં KYC પહેલું જે તમને આપ્યું છે આ એવા આધાર, એના ઉપર ક્લિક હશે જ. આગળ પ્રોસેસ કરશો એટલે જો આ રીતે તમને એની અંદર આપણે જે આધાર નંબર જે છે એ આધાર નંબર આપણે અહીં નાખવાનો થશે. આધાર નંબર નાખી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમે એટલે આ રીતે આવશે. સ્ક્રોલ કરતું જવાનું. સ્ક્રોલ કરી અને અહીંયા એગ્રી જે આપણને આપ્યું છે એ એગ્રી ઉપર શું કરી દેવાનું, ક્લિક કરી દેવાનું. આપણે એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આવું તમને જે છે એ દેખાશે સ્ક્રીન. એમાં ઓનલી ધીસ ટાઈમ આ વચ્ચેનું જે બીજું બટન આપ્યું એમાં ક્લિક કરો ચાલશે, પેલું કરો તોય વાંધો નહીં, ગમે તેમાં કરો. એ ક્લિક કરશો એટલે તમારું જે ફેસ રીડિંગ કરવા માટેનું જે ઓપ્શન આવશે એ ફેસ રીડિંગ કરવા માટેનું સર્કલ આવશે. એ લાલ કલરનું હશે. કેવું હશે, લાલ. એમાં તમારે તમારો જે ચહેરો છે એમાં રાખવાનો અને આંખો જે છે પટપટાવવાની. એટલે તમારું જે આખું સર્કલ છે એ ગ્રીન થઈ જશે. કેવું થઈ જશે, ગ્રીન. એ ગ્રીન થઈ જાય પછી તમને આ રીતે તમારી જે બેંક સાથે જે લિંકઅપ હશે એવો આવો મેસેજ તમને એની અંદર આવી જશે. પછી એના ઉપર ઓકે ઉપર ક્લિક કરવાનું. ઓકે ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બધી વિગત એમાં આવી જ જશે એની અંદર. એ વિગત થઈ જાય પછી એની અંદર તમારે એક અહીંયા આગળ તમે કરશો ને એટલે તમારા મોબાઈલ નંબરને મધર નેમ, ફાધર નેમ તમે જોશો ને તો મધર નેમ, ફાધર નેમ છે ને આવે છે એમાં. મધર નેમ આવશે, ફાધર નેમ આવશે અને ઈમેલ આઈડી. તો મધર નેમ નાખી દેવાનું, ફાધર નેમ નાખી દેવાનું. ઈમેલ આઈડીની બહુ કંઈ જરૂર એમાં રહેતી નથી. એ રીતે કરી પછી નેક્સ્ટ કરવાનું. અને જેવું નેક્સ્ટ કરશો ને એટલે તમને જે છે આવો એક તમારો OTR જે છે એ તમે એની અંદર જનરેટ થઈ જશે. એટલે આ OTR જે છે એ તમારે દરેક શિષ્યવૃત્તિની અંદર જે છે એ તમારે એની અંદર એન્ટર કરવાનો રહેશે. ધન્યવાદ.